નર્મદાનું નીર ખેડૂતો સુધી નહીં પહોંચે તો મામલતદાર કચેરી સામે અનશન. માંડવી કોંગ્રેસ અગ્રણી ખેરાજ ગઢવીની ચીમકી. કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ખેડૂતોને સમયસર નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવા મુદ્દે ફરી ચિંતા વ્યક્ત થઈ રહી છે. તાલુકાના મોટા ભાડિયા ગામના રહેવાસી અને તાલુકા પંચાયતના કોંગ્રેસ અગ્રણી ખેરાજ ગઢવીએ જણાવ્યું છે કે જો નર્મદાનું નીર ખેડૂતોના ખેતરો સુધી નહીં પહોંચાડવામાં આવે તો તેઓ ખેડૂતોના હિતમાં માંડવી મામલતદાર કચેરી સામે અનિશ્ચિત મુદતના અનશન પર બેસશે. ખેરાજ ગઢવીએ જણાવ્યું કે હાલ ખેડૂતો ખેતી માટે પાણી પર નિર્ભર છે અને નર્મદાના પાણીના અભાવે પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. સરકાર અને સંબંધિત વિભાગોએ ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોના હકનું પાણી સમયસર ન મળે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે અને જરૂર પડે તો ઉગ્ર કાર્યક્રમો પણ કરવામાં આવશે. ખેડૂતોના પ્રશ્ને કોઈ સમાધાન નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. આજે હું નર્મદા નિગમના જે અધિકારીઓ છે એને મેં મારી માંગણી મુજબ લેટર લખેલો છે અને મારી માંગણી મુજબ માંડવી તાલુકાના જે અમુક ગામો છે ત્યાં સિંચાઈના જે પાણી છે એ 2023માં ખેતરો સુધી વહે એવું બધું આયોજન કરેલું હતું અને સરકારશ્રી પણ એવું કીધું હતું કે 2023માં નર્મદાના જે પાણી છે એ ખેતરોમાં મળશે. પણ આજે 2026 થઈ પણ કોઈના ખેતરમાં ક્યાંય પાણી મળે એવું તમે ક્યાંય દેખાય, તમે કોઈ પણ જગ્યાએ તપાસ કરશો પાણી મળ્યું નથી. અને મેં નર્મદા નિગમના અધિકારીઓને બોલાવી અને નર્મદા સ્થળ ઉપર મેં મુલાકાત લીધી હતી અને આ લોકોને મેં પ્રશ્ન કર્યો કે માંડવી તાલુકામાં કોઈ ખેતરમાં તમે પાણી આપ્યો એવો તમે કોઈ દાખલો બતાવો, પણ એ લોકો કને કોઈ જવાબ નહોતો. તો નછૂટ કે મેં ખેડૂતો માટે જ્યારે કપરી પરિસ્થિતિ છે, અમારા જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ખાસ નર્મદાના પાણીની જરૂર છે, જ્યાં દિવસે દિવસે તળો ખારા થતા જાય છે અને ખૂબ ભયંકર પરિસ્થિતિમાં આ ખેડૂતો જીવી રહ્યા છે. તો અને નર્મદા નિગમના નર્મદાના જે સિંચાઈના જે પાણી છે જે ખેડૂતો હકદાર છે તે એ ખેડૂતોના હકને મળતું નથી. અને ભાજપ સરકારના જે પદાધિકારીઓ છે જ્યારે ચૂંટણી આવે ત્યારે નર્મદાની વાતો કરતા હોય છે અને નર્મદા વિશે વાતો કરતા હોય છે, પણ એના માટે પરિણામ લેવામાં તદ્દન નિષ્ફળ નીવડાયેલા છે અને ક્યાંય પણ સિંચાઈ મળી નથી. મારી નર્મદા નિગમવાળાને તમારા માધ્યમથી હું આ લોકોને એક અપીલ કરું છું કે 10 દિવસમાં જો નર્મદા નિગમના નર્મદાના જે નીર છે એ ખેતરો સુધી પહોંચાડવામાં જો આયોજન નહીં કરે અને એની શરૂઆત નહીં કરે તો નછૂટ કે મારે મામલતદારશ્રી ઓફિસ સામે અનશન ઉપર બેસવું પડશે અને એ પરિણામ અને એની જવાબદારી સરકારની તેમજ નર્મદા નિગમના અધિકારીઓની રહેશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.